નમસ્કાર, દિવ્ય સંતાન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગર્ભાવસ્થા દરમિયાન યોગાસનના ફાયદા. ગર્ભાવસ્થા એ સ્ત્રીના જીવનનો સ્વર્ણિમ સમય છે. સાથે સાથે જ મનોવૈજ્ઞાનિક કહે છે કે આ એક ચકડોળની મુસાફરી જેવું છે. અનેક શારીરિક સમસ્યાઓ, માનસિક ઉથલપુથલ, હોર્મોન્સના ચેન્જીસને લીધે મૂડ સ્વિંગ, આ તમામ પ્રકારની સમસ્યાઓમાંથી ગર્ભાવસ્થામાં પસાર થવું પડતું હોય છે. તો આ સમસ્યાઓથી કેવી રીતે રાહત મેળવી શકાય અને કઈ રીતે આ સમસ્યાની અંદર સમાધાન મેળવી શકાય, ચાલો એ જોઈએ. ભારતીય ઋષિમુનિઓ દ્વારા અપાયેલ યોગ એ આપણા સંપૂર્ણ સ્વાસ્થ્યની ચાવી છે. શરીરથી, મનથી, ભાવનાઓથી, રચનાત્મક રીતે અને આધ્યાત્મિક રીતે સ્વસ્થ રહેવા માટે યોગાસન આપણા જીવનમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે અને ગર્ભાવસ્થા દરમિયાન તો એ ખૂબ જ ઉપયોગી છે. યોગ એટલે પરમાત્મા સાથે જોડાવું. મહર્ષિ પાતંજલિએ આપેલા યોગના 8 અંગ છે. એમાંનું જ એક અંગ એટલે યોગ આસન. આ આસન ગર્ભાવસ્થામાં ખૂબ જ ઉપયોગી છે. યોગ અભ્યાસથી સૌથી પ્રથમ જો લાભ થતો હોય એ છે શારીરિક લાભ. શરીર છે એ સ્વસ્થ રહે છે, તંદુરસ્ત રહે છે અને સ્થિતિસ્થાપક બને છે. ગર્ભાવસ્થા દરમિયાન માતાના શરીરના વજનમાં વધારો થાય છે. મુઠ્ઠી જેવડા કદથી ગર્ભાશયનો વિસ્તાર થઈને એક ફૂટબોલના આકાર સુધી વિસ્તરે છે અને બાળકના જન્મ માટે પણ એના શરીરની અંદર સ્થિતિસ્થાપકતા જરૂરી છે. આ સ્થિતિસ્થાપકતા યોગ દ્વારા મળે છે. યોગ અભ્યાસથી માતાનું મન છે તણાવમુક્ત બને છે, પ્રસન્ન અને ઉલ્લાસપૂર્ણ બને છે. મન સંતુલિત અને શાંત થાય છે. આ શાંતિ ગર્ભસ્થ બાળક સુધી પહોંચે છે, જે બાળકના શારીરિક, માનસિક અને ભાવનાત્મક વિકાસમાં મદદ કરે છે. યોગાસનના અભ્યાસથી માંસપેશીઓ અને હાડકાં મજબૂત બને છે. માંસપેશીઓમાં સ્થિતિસ્થાપકતા આવે છે, જેથી 9 મહિના દરમિયાન માતા વધતું વજન, બાળકનો વિકાસ સહન કરી શકે, સાચવી શકે અને પ્રસવ સમયે યોગ્ય રીતે બાળકને જન્મ આપી શકે છે. પગમાં સોજા આવવા, હાથમાં સોજા આવવા એ ગર્ભાવસ્થાની સામાન્ય સમસ્યા છે. નિયમિત યોગાભ્યાસ અને ખાસ કરીને સૂક્ષ્મ વ્યાયામની મદદથી તેમાં રાહત મેળવી શકાય છે. ગર્ભાશયમાં વધતું બાળક એ પીઠ ઉપર વજન આપે છે, તેથી કમરનો દુખાવો ગર્ભાવસ્થાની સામાન્ય સમસ્યા છે. જેમ જેમ એ બાળકનો વિકાસ વધતો જાય છે, કમરનો દુખાવો પણ વધતો જાય છે. નિયમિત યોગ અભ્યાસથી કમરના દુખાવામાં રાહત મળે છે. ગર્ભાવસ્થામાં નીંદર ન આવવી એ ખૂબ સામાન્ય સમસ્યા છે. આગળ કીધું એમ મન ઉલ્લાસપૂર્ણ અને શાંત બને છે, તેથી નીંદર પણ ખૂબ સારી આવે છે. થાક લાગવો એ ગર્ભાવસ્થાની સામાન્ય સ્થિતિ છે. યોગાસનના અભ્યાસથી એમાં રાહત મળે છે. સાથે જ હાઈ બ્લડ પ્રેશર જેવી ગર્ભાવસ્થાની સમસ્યામાં પણ રાહત મળે. હોર્મોનલ ચેન્જીસને લીધે, નવી જવાબદારીઓને લીધે અને શરીર અને મનમાં થતા ફેરફારને લીધે ચિંતા એ ગર્ભાવસ્થામાં સામાન્ય સમસ્યા છે. યોગ અભ્યાસથી તમે એમાં પણ રાહત મેળવી શકો છો. ભૂખ ન લાગવી, ઓછી લાગવી અને થોડું ખાતા જ પેટ ભરાઈ જવું, કબજિયાત, ગેસ, આ પણ ગર્ભાવસ્થામાં જોવા મળતી સામાન્ય સમસ્યા છે. નિયમિત યોગાસનનો અભ્યાસ તમને તેમાં રાહત અપાવે છે. બાળકનું વધતું કદ એ તમારા પાચન તંત્ર ઉપર પણ વજન આપે છે. આથી એસિડિટીની સમસ્યા પણ ગર્ભાવસ્થામાં જોવા મળે છે. યોગ અભ્યાસ તમને એમાં પણ રાહત આપે છે. શકાય છે. આમ યોગ અભ્યાસ માતા કરે છે તેના સંપૂર્ણ લાભ ગર્ભમાં રહેલા બાળકને અને ગર્ભવતી માતા બંનેને થાય છે. નિયમિત યોગાસનના અભ્યાસને કારણે ગર્ભાવસ્થા દરમિયાન
થનાર તમામ પ્રકારના ફેરફારની અંદર તમને મદદ મળી રહે છે. તમારા શરીર અને મનને પ્રસવ માટે તૈયાર કરવામાં યોગાસન ખૂબ સારી ભૂમિકા નિભાવે છે. ડિલિવરી પછી પણ શરીરને મૂળ આકારમાં લઈ આવવામાં પણ તે મદદ કરે છે. યોગાભ્યાસને કારણે એન્ડોર્ફિન નામના ખુશીનો હોર્મોન્સ ઉત્પન્ન થાય છે, જે શારીરિક, માનસિક અને ભાવનાત્મક રૂપે મદદ કરે છે. જ્યારે દુઃખનો હોર્મોન્સ કાર્ટિસોલ છે એનું સ્તર ઓછું થઈ જાય છે, જે વહેલા પ્રસવને રોકે છે અને બાળકના વિકાસમાં મદદ કરે છે. યોગાભ્યાસના ઘણા બધા ફાયદા છે, પરંતુ માત્ર ઇન્ટરનેટ ઉપર જોઈ સાંભળીને યોગ કરવા નહીં. તમારા જે ચિકિત્સક છે એની સાથે પરામર્શ કરીને તમારી સ્થિતિને જાણીને યોગ નિષ્ણાંતની દેખરેખ હેઠળ નિયમિત યોગ કરવા જોઈએ, તો જ એનો સાચો લાભ મળે છે. નિયમિત યોગાભ્યાસથી તમારી ગર્ભોત્સવ યાત્રા આનંદમય રીતે પસાર થાય છે. શારીરિક અને માનસિક ફેરફારોમાં પણ તમે ખૂબ સ્વસ્થતાથી ટકી રહો છો. તો નિયમિત રીતે કેટલીક સાવધાનીઓ સાથે યોગ અભ્યાસ કરવા જોઈએ. કઈ કઈ સાવધાનીઓ રાખવાની છે અને યોગાભ્યાસ કરતી વખતે શું સાવચેતીઓ રાખવાની છે એની વાત આપણે આગળના વિડીયોમાં કરશું. આજે બસ આટલું જ. અસ્તુ. ધન્યવાદ.